બ્રિટનની એક મહિલા પર દિલ્હીની એક હોટલમાં સોશિયલ મીડિયા પર મળેલી વ્યક્તિ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો ત્યાં સમાપ્ત થયો ન હતો। મદદ માંગતી વખતે હોટેલની લિફ્ટમાં અન્ય વ્યક્તિ દ્વારા તેણીની વધુ છેડતી કરવામાં આવી હતી। અધિકારીઓએ બંને શકમંદોની ધરપકડની પુષ્ટિ કરી છે। ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલા મહિપાલપુર વિસ્તારમાં આ હુમલો થયો હતો। સોશિયલ મીડિયા દ્વારા તેમના પ્રારંભિક સંપર્ક પછી મહિલા પુરુષને મળવા માટે ભારત ગઈ હતી। તેણીના આગમન પછી તેણીએ મહિપાલપુરની એક હોટલમાં તપાસ કરી। તે વ્યક્તિ મંગળવારે હોટેલમાં તેની મુલાકાતે આવ્યો હતો અને મતભેદને પગલે તે દરમિયાન તેણીએ તેના ઇરાદાને અયોગ્ય માન્યા હતા। તેણીએ આરોપ મૂક્યો હતો કે તેણે તેણી પર બળાત્કાર કર્યો હતો। હુમલા પછી મહિલાએ હોટલના કર્મચારીઓને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્ય એક વ્યક્તિ દ્વારા તેની છેડતી કરવામાં આવી, જેણે તેને લિફ્ટમાં મદદ કરવાનો ઢોંગ કર્યો। દિલ્હી પોલીસે એક પર બળાત્કારનો અને બીજા પર છેડતીનો આરોપ લગાવતા બે શખ્સોની અટકાયત કરી છે। તેઓએ ઘટના અંગે બ્રિટિશ હાઈ કમિશનને પણ જાણ કરી છે અને તપાસ શરૂ કરી છે। એક નિવેદનમાં દિલ્હી પોલીસે અહેવાલ આપ્યો, દિલ્હીના મહિપાલપુરમાં એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેના સાથીદારની છેડતી માટે ધરપકડ કરવામાં આવી છે। પીડિતાએ સોશિયલ મીડિયા પર તે વ્યક્તિ સાથે મિત્રતા કેળવી હતી અને તેને મળવા માટે યુકેથી મુસાફરી કરી હતી। કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં 3 યુવકો દ્વારા ઇઝરાયેલના પ્રવાસી સહિત 2 મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો। હુમલા દરમિયાન મહિલાઓના એક પુરુષ મિત્રને હુમલાખોરોએ તુંગભદ્રા નદીની નહેરમાં ધકેલી દીધો હતો અને ડૂબી ગયો હતો। આ 3 કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં 3 યુવકો દ્વારા ઇઝરાયેલના પ્રવાસી સહિત 2 મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો। હુમલા દરમિયાન મહિલાના એક પુરુષ મિત્રને હુમલાખોરોએ તુંગભદ્રા નદીની નહેરમાં ધકેલી દીધો હતો અને ડૂબી ગયો હતો। ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે।